હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા? જય માતાજી, જય મા મંગળ. અને આપણે જો લ્યો જો ઉભરાઈ ગયું. દાળ મૂકી છે એમાં અડદની બાફા, ઉભરાઈ ગયું. ધીમો ગેસ કરી નાખ્યો. અને મસાલો જો બધો નાખવાનો છે એમાં. લોટ બાંધવાનો છે જે. અને 11 વાગી ગયા છે. 10 બાકી છે. રસોઈ બનાવી નાખી ફટાફટ. હાલો, જેને અડદની દાળ ખાવી આવી જજો બપોરે. જો આયુષ છે ને આ સમોસું લાવ્યો કાંઈ નિશાળેથી નથી મળ્યો, નથી વાટમાંથી લીધું સમોસું. આ સમોસું લેવા હાટો 12:30 કરી નાખ્યા આયુષે. એટલી વાર લગાડી, લારીએ થઈટ્યો જ નહીં. કાને બહુ ભાવશે ને સમોસું. જો ખાય શાક રોટલી ભાવે હે. આમ તો જો ભૂખ લાગી. જા બધા જમવા મીના છે, મારે બાકી છે. આવી જાવ અડદની દાળ ખાવા. હવે કીધું તું ને, હાલો બધે ખાઈશ. અહીં જો મારે બોટલ લઈને ક્યાં સડી ગયો? જો જેસીબી જોવા કાં કુવાન નહીં થાય તાર કેમ જેસીબી હાલે છે ને એટલે ઊંઘ ન આવે. જો વૈયા હોય જો ઘર પાસે નજીક આવી ગયું. હાવ કંઈક પગતું કરતા હોય એવું લાગે છે. ગટર કાંઈશ હે નાઈશ ઓલપાઈ હાલતું હતું ને જેસીબી. બે માલિક તો સાયલી ઉભા રહી ગયા. અવાજ આવે છે એટલે કાંઈ અંદર નહીં. કેવું કરે હે? આમ ઠેઠ ત્યાં અહીંયા કઈ નાખ્યું કહીશ. આયુષ એમ કહેશે કે અમારે રમવાનું ગયું. હું ત્યાં રમતા હતા કાંઈશ. અહીંથી ત્યાં રમવા વૈયા જાય નીચે. ઘડીક અહીંયા ખોદે ઘડીક અહીંયા ખોદે. શું કરે કંઈ ખબર પડતી નહીં. એને આવીશ જો આઇઝોલેશન કરે છે કાંઈશ. આ સામું જોતો એ ગદડી. આયુષને લેશન કરવું ગમે નહીં. અને હું એને એમ કહેતી મેં લેશન કરવા બી જાય. મેં કીધું હું કરાવું લેશન. મને આવડતું નથી બહુ, એટલે કોઈને ઇંગ્લિશમાં કે હિન્દીમાં કોમેન્ટ કરવી નહીં. તમારા સવાલના જવાબ નહીં મળે. ટેન્શન ગુજરાતીમાં કોમેન્ટ કરવી નહીં. યુટ્યુબમાં મારી ચેનલ છે ને એમાં. એમ કે મને આવડતું નથી એટલે કાંઈ ભણેલી નથી ઝાઝુ. ખાલી 3 ચોપડી ભણી છે એટલે બહુ ઝાઝુ આવડતું નથી. ગુજરાતી આવડે છે, બીજું કંઈ આવડતું નથી. ભણવામાં તો ભણવું જ તું મારે. બહુ હોશિયારી રીતે હું ભણવા જાઉં તું મારે. પણ રડવાવાળું કોઈ નહોતું ને. નાના એમ બધા હતા. પછી પપ્પા એક રડતા હતા અને 5 બહેનો હતી. એક ભાઈ હતો, નાનો હતો ભાઈ, અને પપ્પા એક રડતા હતા. પછી હું આમ કહેવાય કે હું એ વખતે તો દાળીએ જતા હતા. બીજું કાંઈ કામ હતું નહીં. પછી ત્યારે એ વખતે તેની રીતમાં દાળી દેતા હોય. અપાવીમાં જાય ને ત્યારે તેની રીતમાં દાળી દે. તો એમ કે બા હતા ને મને એમ કહેતા કે એક વારો ભણવા જવાનું, એક વારો દાળીએ જવાનું. તો મેં કીધું એવું નથી કરવું આપણે. મેં કીધું કામ જ કરવા મળું. દાળીયા સડી ગઈ એટલે ભણવાનું પેલું મેં કીધું એટલે આવડતું નથી ગુજરાતી સિવાય કાંઈ. એટલે કોઈને ઇંગ્લિશમાં કે હિન્દીમાં કોમેન્ટ કરવી નહીં. કેમ કે આવડે નહીં એટલે પછી તમે સવાલના જવાબ પૂછો તો ન મળે. હું આયુષ કહેશ એટલે મારે આયુષને ભણાવવાનો છે. હું ભણેલી નથી પણ અમારે આયુષને ભણાવવાનો છે. કાંઈશ હે તને હિન્દી આવડે છે? તો ત્યાં સારું લખતા આવડતું હશે. જો હું લખીશ. આયુષ અક્ષર સારા પાડજો બસ. એમ જો સારા અક્ષર પાડવાના. ચોખ્ખા અક્ષર પાડવી ને તો જ ત્યાં સારું. મારે કાવે નકર ન આવે. તને મારે સર આવીશ? હું મારે ને અક્ષર સારા પાડવી ને તો ન મારે, નકર મારે. હા એમ મારે જ તે ને અક્ષર સારા ન પાડે. ખોટા તને મારતા તોય ન આવડે તો અમને નહોત મારતા. આવીશ અમારા સર સારા હતા. મારતા નહોતા અમને. બોર તળાવ લઈ જવાના.
હું લઈ જવાના બોર તળાવ હે રમવા લઈ જવાના કેમ બોર તળાવ નથી જોયું તે ટિકિટ લઈ જવાય નહીં ટિકિટ લેવાય નહીં બાલવાટિકામાં ટિકિટ લેવાય નહીં કે એમ નામ ટિકિટ લેવાય નહીં એમ એ હું લઈને આવ્યો જો કાલે વિડીયોમાં હરખું દેખાતું નહોતું પછી મેં વિડીયો જોયો પછી મને ખબર પડી કે આ દેખાતા નહોતું જા ટ્રેન છે કાંઈ આવી રીતના છે કાંઈક એમાં કાલે અમે થોડોક વિડીયો બનાવ્યો હતો પણ કાંઈ હરખું જે આવડતું નથી એટલે કનેક્ટ કરતા ને એવું બધું આવડે છે રિમોટવાળો છે આ રિમોટવાળી ઘોડી છે જોઈએ જોયું તું કાલે આવીશ આપણે કાલે દેખાડ્યું હતું હા કાલે દેખાડ્યું હતું આપણે પણ હરખું એમાં જે ફાવતું નથી એટલે આજ કંઈ એમાં કર્યું નથી થોડુંક ફાવી જાય ને પછી આપણે એમાં ટ્રાય કરશું કેમ કે કાલે આયુષે સેટિંગ કરી દીધું કા મને તો હજી કાંઈ એમાં આવડતું નથી આયુષ જો બધું કરી દે એવું એને બધું આવડે હા તો તું લેશન કરી નાખી મૂકી દે બટા લેશન તાર કરવાનું બસ મૂકી દે હવે બે માં દીકરો રસોડામાં બેઠા છે કાંઈ ભાઈ અંદર પૂતો છે અને અહીંયા પંખો શરૂ હોય એટલે અવાજ આવે એટલે મેં રસોડામાં લેવા અને આવીશ હવે લેશન કરી નાખે પછી કંઈક કરવી કાંઈ હું બનાવી દઉં આવીશ ને મને મેગી જ ભાવે બીજું કાંઈ ન ભાવે કાને થાકી ગયો ઘડીકમાં થાકી ગયો એમ લખવા માંડાલ ફટાફટ ફેમિલી આપણે જો ઢોકળીનું શાક બનાવવાનું છે ટિફિનમાં આજ પી નાખું રેડી પછી આ ઢોકળિયામાં છે ને મૂકી દેવાનું એટલે થઈ જાય ફટાફટ આમાં ઢોકળું એવું છે ને આમાં ઈડલી થાય છે ઈડલી બનાવીને તોય બનાવવાનું બે ભેગું છે અને આ છે ને મંગળવાર છે ખાસ કરીને જેટલા ફેસબુકમાં યુટ્યુબમાં વિડીયા જોતા હોય ને જય મંગળમાં લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો બધા જય મંગળને લખી નાખજો હાલો આપણે આ ઢોકળી બનાવી નાખીએ તમને આપણી ઢોકળી બની ગઈ છે હવે વધારવાની છે ઢોકળી ઢોકળી થઈ ગઈ તૈયાર અને સાસ નાખી છે આમાં નાખીશું છે અને વઘારવાની ઢોકળી જાય ને એટલે ઢોકળી નાખી દેવાની સાસમાં વઘારવાની આપણે ખાટી મીઠી થાય એટલે પપ્પા નહીં ખાય એને ક્યાં ખાવાનું મંગળવાર છે ને હા એને મંગળવાર છે એટલે એને ખાવાનું તારે લઈ જવાની ટિફિનમાં ખાલી કાંઈ તને ભાવે ને આઈસ ને મારે ભાવે હું પાડ્યું તે શુભમ જો અમારે ખાવા મીડ્યો અને જીસીબી જો અમારે હાવ નજીક આવી ગયું ઘર આગળ હાવ બાપા બહુ અવાજ કરે છે કેટલો અવાજ કરે છે સારું હાલો કેવો લાગ્યો મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે મળવી નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી બાય બાય